હા મેં બોલે સાદું તું પીવાનું નથી પીવું હવે જો કંઈક ગોતે છે ઠેલી. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં થશો? ડીએમ ફેમિલી વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. તો બધાને ગુડ મોર્નિંગ. તો આજે આપણે સરસ મજાના તૈયાર થઈ ગયા છીએ. પણ લાઇટ તો કંઈ છે નહીં અને એ ગરમી પણ એવી થાય છે. અત્યારે તો 8 વાગ્યા છે. હજુ આપણે દુકાન જોવા છે અને આજે જો ઘઉંનો સ્ટોક આવવાનો છે એટલે અહીં સાફ સફાઈ ચાલુ છે. લાઇટ નથી એટલે અંધારાનું પોતું માર્યું જવાય. અંધારાનું કેવું માર્યું? સારું, મસ્તીનું મરણ. અને ભાણુભાને ગરમી થાય છે એટલે એને ધાબા ઉપર લઈ જાય છે. અને આપણો પીએનસી બેન તો શી ખબર શું કરતા સામે બોલે કામાળી થઈ ગઈ. લાઇટ નથી, ગરમી એવી થાય છે. મીરા જો અહીંયા હોતી છે, ગરમીમાં હોતી છે. અહીંયા તો બધું કામ થઈ ગયું તો અહીંયા કેવી ગરમી થાય છે? બહુ ગરમી તો બહુ થાય છે. હવે દુકાન ખોલવા જવું છે પણ હવે હજુ તો વાર છે. 9 વાગે, આપણે તો હજુ 8 વાગ્યા છે. હવે એ સાઈડ જઈશું તો એ સાઈડ ગરમી એવી છે તો હમણાં 9 વાગ્યા પછી જ આવીએ આપણે એ સાઈડ. તો મિત્રો લાઇટ તો કંઈ છે નહીં, આપણે દુકાન તો ખોલવી પડશે. દુકાનનો તો ટાઈમ થઈ ગયો છે એટલે આપણે આ કટકા બધા બહાર કાઢી નાખવી અને અહીં બધી સાફ સૂફ કરી નાખવી. અને મીરા જો અહીં બે કેસ એનું કામ કરે. ગરમી થતી હતી બે ગઈ, હવે ઉતારની એને વધારે ગરમી થાય છે. અંદર તો કંઈ પવન આવે નહીં અને અંધારામાં બહારથી તો કંઈ દેખાય નહીં. આપણે કટકા તો બહાર કાઢી નાખ્યા. હવે નીચે પોતું બધું મારવાનું છે. મેરાને ઓલી પર કામ હતું એ ઓલી સાઈડ જાય. હવે ગરમી પણ એવી થાય છે. હવે પોતું તો મારી દેવી આપણે પહેલાં. આ મેડમને કંટીમ નથી જવાનું. આ મેડમને કંટીમ નથી જવાનું. લાઇટ નથી મિત્રો, લાઇટ નથી એટલે એને જો કંટી બનશે. હવે લાઇટ આવશે એટલે સીધો ઢગલો થશે દરણાનો. અને આ મેડમને બધું કામ થઈ ગયું છે એટલે બહાર હવે પવન થવા જાય. તો બહાર કેવો તડકો છે. અંદર ગરમી થતી હતી ને તે અમે ત્રણેય બહાર વી આવ્યા. બહાર તો પણ પવન આવતો નથી. પવન આવે છે, ઉત્તરની ગરમી થાય છે બહાર. ફાઇનલી ઘઉંનો સ્ટોક આવી ગયો છે. તો ઘઉં પાછા આપણે ખાલી કરવાના છે, એ આપણે અહીંયા ગોઠવવાના છે. આ જગ્યાએ ઘઉં બાજરો ને એવું બધું છે અંદર. આપણે જો અહીંયા ઘઉં આપણે કમ્પ્લીટ ગોઠવી દીધા છે. આ ઘઉં છે અને આ બાજરો ને જાહેર છે એ આપણે અત્યારે ખાલી કર્યું હતું. એ તો આપણે કમ્પ્લીટ ગોઠવી દીધું છે. સાદું તું પીવાનું નથી પીવું. તો મિત્રો બપોરના 11:30 થઈ ગયા છે પણ હજુ લાઇટ આવી નથી. અને આ ડિજિટલ પંખો જો અને પવન નાખે છે. ઘણું પા ઉતાર છે અને પવન નાખે છે. અને મીરા અહીંયા રોટલા કરે છે ગરમીમાં. પવન નાખે એમ હું પવન નાખો ને રોટલા કરે છે. હે તમારે એકને ખાવાના, આ બધાને ખાવાના. એ તું પવન નાખતો. શાક બની ગયું કે બાકી છે? કુકડું પવન નાખો ને કે હું કુકડું પવન નાખું છું બસ. તો મિત્રો અત્યારે થોડોક આપણે આરામ કરી લીધો હતો. બપોરે સૂઈ ગયા હતા અને અત્યારે વાગ્યા 3:30 થવા આવ્યા છે. આપણે હવે જવાનું છે દુકાન ખોલવા. આજે થોડી ગરમી હતી એના આપણે વહેલા દુકાન ખોલી નાખ્યા છે. પીએનસી નહીં બધા હજુ સૂતા છે જો મીરાની. આ બી આપણે ચા પાણી પીને પછી આવીએ આપણે ઓલા દુકાન ખોલવા. અત્યારે આપણે નહીં પીએનસી બેન જો જાય ગયા. પીએનસી જાય ગઈ. બપોરે 8 વાગે લાઇટ આવી, હવાની વહી ગઈ હતી. હવે 8 વાગે લાઇટ આવી, પછી લાઇટ આવી પછી આપણે સૂતા કલાક સૂતા. એમ તો
તો અહીંયા હોતો હતો, અહીંયા તો ગરમી થતી જ બહુ ગાટલામાં. પીએનસીની જાય એટલું ઉતર છે બેન સાદું પીવી આવ્યા હતા એને પાછું ટોટીમાં સાદું પીવું. આપણે હવે ચા પીને આપણે જઈએ હોય તો દુકાનમાં. આપણે દુકાનમાં તો આવી ગયા, દુકાનમાં બધું અમને પડ્યું છે. આપણે જમી ગયું હતું એ બપોરે આપણે બંધ કરી હતી એ હવે આપણે બહાર કાઢવાનું છે. તો પેલા આપણે બધું બહાર કાઢી નાખીએ. બહાર આપણે ખાટા ઢાળી દીધા છે કમ્પ્લીટ. આપણે દુકાન ખોલી નાખી, બહાર આપણે બધું ગોઠવી દીધું. ઢગલા જે વળી થઈ આપણે આમાં કરી નાખ્યા. તો હવે આપણે જવાનું છે બજારમાં જબલા લેવા. જબલા ખાલી થઈ ગયા છે આપણે. પહેલાં આપણે દુકાનમાંથી અંદર ઘરમાં આવતા રહ્યા તો આપણે જબલા લેવા બજારમાં જોયું તો મીરાને લેતા જઈએ. તો એ હવે જો કંઈક ગોતે છે ઠેલી. પીએનસી બેનને ફોનમાં જોવાનો ટાઈમ થઈ ગયો છે. ટી શર્ટ પહેરો હવે પીએનસી બેન. ટી શર્ટ નથી પહેરી એ પીએનસી ટી શર્ટ પહેર હવે. તો મિત્રો આપણે ગામમાંથી જબલા લઈને આવતા રહ્યા. આ જબલા બે અનાજ ભરવાના છે અને આ આપણા હાડીનું છે. હાડીમાં એક જ હતું પેકેટ તો પણ એક લેતો હોય. આ બે જબલા અનાજ ભરવાના છે. એટલો જ જો તો મીરા તો નથી એવી જો વાસણ ધોવે છે. મિત્રો આ એંગલ અહીંથી પવનની તૂટી ગઈ. એંગલને પાછું આપણે અત્યારે વેલ્ડિંગ કરવાનું છે. અહીં વેલ્ડિંગ કર્યું હતું આપણે પહેલાં, એ તૂટી ગયા. આજ પવન આવ્યો ને તો એ પડી સીધી હેઠી. કપડાં સુકવવાની દોરી આપણે બાંધી હતી નહીં. તો આપણે અહીંથી વાયર આપણે અહીંયા લંબાવવાનો છે. તો મીરા આવે એટલે આપણે આવી પછી વેલ્ડિંગ કરવા તડકો એવો છે એ સાઈડ. એ મીરા આવે પછી આપણે વાયર અહીંયા લંબાવી પછી મીરા એ પકડી રાખ્યા પછી આપણે વેલ્ડિંગ કરી નાખશું. એ જો દેખાતી નથી નીચે છે. મીરા ને પીએનસી બે આવતા રહ્યા ઉપર. આપણને વેલ્ડિંગ કરાવવા બે આવ્યા. હવે ઉપર હમી રે એ ઉપર આવતી રહે. અહીંયા તો પછી આમથી આમ ભાગે આમથી આમ ભાગે. સો પકડીને બેઠીશ. ભાગ કરતી હતી ને એટલે. ફાઇનલી મિત્રો આપણે વેલ્ડિંગ કરી નાખ્યું. કપડાં સુકાવાનું દોરી અને આ ઘણો પાછો મશીન લઈને જઈએ એટલે. તો આપણે હવે અહીંયા દોરી બંધાઈ દેવી મીરાને કપડાં સુકવવાની. આ સાઈડથી અહીં ક્યાં અને અહીંથી આપણે જે આપણે વેલ્ડિંગ કરવી અહીંયા દોરી તો જો નીચે પડી છે. મીરાને આપણે દોરી બાંધી હતી જોઈએ હવે કપડાં સુકાવવા માંડે. આ બધા કપડાં સુકાવાના છે. આજ તો લાઈટ બપોર પછી આવી એટલે મશીનમાં કપડાં મોડા ધોવાના એટલે હવે એ જો અત્યારે સુકવે છે. ને સવારે અહીંયા ધોઈ નાખ્યા હોત તો અત્યારે સુકાઈ ગયા હોય કારોના. કપડાં બપોર પછી ધોઈ અહીંયા. પીએનસી કપડાં સુકાવા આવતી રહેજો. મીરાની હેલ્પ કરે છે એ જો. આ ચીપી આંબા આવે છે નીચે પડ્યા નહીં. પીએનસી અંબાઈ ચીપી આંબા આવે છે. મિત્રો અત્યારે અમે દવાખાને ગયા હતા ભણુભાને લઈ. ભણુભાને ઉધરા થઈ ગઈ હતી. ત્યાં જો એક બોટલ આપી ભણુભાને. અત્યારે સુઈ ગયા. હોટ ચડાવે છે જો. ઉધરા થઈ ગઈ હતી એને દવા આપી, એક બોટલ આપી. અને આ મીરા હવે શું કંઈક કરે છે. હું કંઈક કરે રાંધવાનું ટાઈમ થઈ ગયો. રાંધવાનું 7 વાગી ગયા. 7 વાગી ગયા હવે રાંધવાનું બનાવે છે.
આપણે અત્યારે દવાખાને ગયા હતા એને પહેલાં હું ગામમાં ગયો બજારમાં ચબલા લેવા, પછી આવ્યો, આવીને આપણે વેલ્ડિંગ કર્યું ને હવે એ જો દવા લાવી પાઈ છે અત્યારે પાણો પણ દવા પાઈ દો. યાર રસોઈ બનાવવાનું ચાલુ કરી દીધું છે. ગુવાર બટેટા, આપણે બટેટા રીંગણા ડેઈલી હોય જ છે. બપોરે રીંગણા બટેટા હતા, અત્યારે જો ગુવાર બટેટા. હા, પિયાંચી બેનને ગરમી થાય છે, ધાબા ઉપર જવાનું કહે છે. એ કે ધાબા ઉપર જવું છે. હું જોતું છું આ ટીંગા જોતું હશે ને. ધાબા પર જવું છે એને, ધાબા પર જવું છે, ઉપર જવું છે. તો મિત્રો આજનો વ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ છીએ. તો મળીએ એક આપણે નવા વ્લોગમાં. અમારો વિડીયો કેવો લાગ્યો નીચે કમેન્ટમાં જણાવજો, અને વિડીયો ગમે તો લાઈક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરી દેજો. તો મળીએ એક આપણે નવા વ્લોગમાં.